ચોથી લાઈન છે આગ ઉઠે જે ઘર થકી તે પહેલું ઘર બાળે. એટલે કે કોઈ પણ ઘર હોય જ્યાંથી આગ નીકળે તો સૌથી પહેલાં તો પોતાને જ બાળવા. એટલે વાત તો ઘરની ચાલે છે પણ હવે આપણે આપણા આત્મઘરની વાત કરવાની. હા, હવે આપણા આત્મઘરમાં જો આગ નીકળી એટલે કે ક્રોધ આપણે કર્યો કોઈના પર, આપણે આમ લાગે કે હું બીજા પર ક્રોધ કરું છું, પણ ના, પણ સૌથી પહેલાં તો હું પોતે બળવાનો. સૌથી પહેલાં તો આપણને જેને બી બીપી છે, હાઈ બીપી, લો બીપી વગેરે, તો આ ક્રોધ કરો ને એટલે સૌથી પહેલું તો બીપીમાં પ્રેશર આવી જવાનું. એટલે સૌથી પહેલું નુકસાન પોતાને જ થવાનું. અને અંદરથી તો એવો બળાપો થાય, અંદરથી એટલું બધું આમ આર્ત ધ્યાન થાય. ક્રોધ બહુ ખરાબ વસ્તુ, એવું આર્ત ધ્યાન થાય ને. અને જો આર્ત ધ્યાન વધતું જો રૌદ્ર ધ્યાન થઈ ગયું તો, અને એ સમય જો આયુષ્યનો બંધ પડ્યો તો નરકની ગતિ થાય. ક્રોધ એટલો ભયંકર છે. અને આર્ત ધ્યાનમાં તો તિર્યંચની ગતિ. જો આયુષ્યનો બંધ ગમે ત્યારે પડી શકે. હા, આપણે આયુષ્યનો બંધ કોઈ પણ સમય પડી શકે. હા, આપણને ખબર તિથિમાં ના શક્યતા વધારે તિથિની, પણ એવું નથી કે તિથિઓ તો જ પડે, ગમે ત્યારે પડે ગમે ત્યારે, પણ તિથિમાં શક્યતા વધારે. એટલે આપણે આરાધના કરવાનું કહે છે. તિથિમાં આરાધના એટલે કરવાની, તિથિ આરાધના એટલા માટે કરવાની કે તમે આખો દિવસ સુખ ધ્યાનમાં રહો, કંઈ પણ આમ ઉપવાસ આંબીલ વગેરે કર્યું હોય અને તમે ધર્મ ધ્યાનમાં હો એટલે ગુસ્સો વગેરે કસાયો થવા ઓછા થાય. અને એવા શુભ ધ્યાનમાં રહો તો તમારો શુભ આયુષ્યનો બંધ પડી જાય તો તમે દેવલોકમાં જઈ શકો અથવા બીજી વાર મનુષ્ય પણ બની શકો. એટલા માટે તિથિના દિવસે તો વધારે આરાધના કરવાની, પણ હું તો કહું ખાલી તિથિ નહીં, આપણે રોજ તિથિ સમજવાની. ક્રોધ કરવા જેવો જ ને. દેવલોક બનવા કરે મનુષ્ય બનવા સારું થાય કીધું સાહેબ. એનું કારણ છે કે મનુષ્યની સંખ્યા જ ઓછી છે. અને મનુષ્યને બનવું છે દેવ, અને દેવોને બનવું છે મનુષ્ય. દેવો કેટલું મોટું આજ ભગવાન પતી જાય. દેવો મનુષ્ય બનવા માંગે છે. એટલે આપણને છે ને મનુષ્યને દેવાનું પ્રિય કહેવાય છે. ભગવાન બોલે છે દેવાનું પ્રિય, કેમ કે દેવોને પ્રિય છે મનુષ્ય બનવું. કેમ કે મનુષ્ય બનીને જ દીક્ષા લઈ શકાય, દેવો દીક્ષા લઈ નથી શકતા. એટલે કર્મને સારી રીતે નિજરા કરવા માટે મનુષ્ય. તો આગ ઉઠે જે ઘર થકી તે પહેલું ઘર બાળે, જળનો જોગ જો નવી મળે તો પાસેનું પણ પરજાળે. એટલે જો એ ઘરની આગ જો ન બુઝવામાં આવી તો બાજુનું ઘર પણ પકડે. એનો મતલબ કે આપણે જે ગુસ્સો આવ્યો છે, આપણે પોતે તો બળી રહ્યા છે, પણ એને જો કંટ્રોલ ન કર્યો, ક્ષમતા ન રાખી, તો બીજા આજુબાજુવાળા બીજા પણ લપેટમાં આવવાના. એટલે પોતે તો આર્ત ધ્યાન કરવાના, પોતે રૌદ્ર ધ્યાન કરવાના, અને બીજા બધાને પણ કરાવવાના. એટલે ગુસ્સા પર ખાસ કંટ્રોલ રાખવાનો છે. એટલે બહુ જરૂરી છે કંટ્રોલ રાખવાનો. કેમ કે ગુસ્સો પોતાને તો નુકસાન કરે છે, બીજાને બી કરે છે, પણ પોતાને સૌથી વધારે. કેમ કે આયુષ્યનો બંધ તો ગુસ્સામાં વધારે પડવાનો જ છે. એટલે બરાબર. પછી હવે ગતિની વાત આવે. ક્રોધ તણી ગતિ એહવી કહે કેવળ નાણી, હાણ કરે જે હેતની જાળવજો જંજાણ. કેમ કે હેત એટલે કે પ્રીત. હા, એટલે કે જો હેત જ નહીં રહેશે, આપણે કોઈ પણ જીવો પ્રત્યે હેત જ નહીં રાખશું આપણે, તો પ્રીતિ કઈ રીતે કરવાની? અને પ્રીતિ ગઈ તો બધું જ ગયું. આમ તો પ્રીતિ જાય એટલે આપણે સાસાની બહાર થઈ. દરેક જીવ સાથે પ્રીતિ ભાવ રાખવાનો છે, એટલે હેત રાખવાનો છે. અને હાણ કરે જે હેતની, હાણ એટલે નુકસાન. તમારી અંદર જે લોકો માટેનું જે હેત હતું, જે બધું વાત્સલ્ય ભાવ હતો, વાત્સલ્યને જ નુકસાન કરે છે આ ક્રોધ. એટલે ક્રોધ બહુ ભયંકર. ક્રોધ તણી ગતિ એ એવી કહે કેવળ નાણી. કેવળ નાણી એમ કહે છે કે આ ક્રોધની ગતિ એટલી ભયંકર છે કે જે તમારી અંદર જે બધા જીવો પ્રત્યે જે પ્રેમ છે ને, એ પ્રેમને જ મારી નાખે પહેલાં, સૌથી પહેલાં. અને એક મારા સાહેબે કીધેલું કે તમારે છે ને ક્રોધને કંટ્રોલ કરવા માટે એક સરસ નાનો ઉપાય છે કે જો ઘરમાં તમે હો ને તો જ્યારે તમે ગુસ્સો કરો ને તરત તમારે કાચમાં જોઈ લેવાનું, તમને પોતાને જ જોવાનું. તમે પોતે તમારા કાચમાં જોશો ને અને તમને થશે અરે આવું હું દેખાઉં છું, ક્રોધ કરવા જેવો જ નથી. એટલે તમે જ્યારે ફોટો પડાવો છો ત્યારે કેવું મોઢું હસતું રાખો છો, કેમ કે ફોટો બધાને બતાવવાનો છે, તો એ ટાઈમે કેવું મોઢું હસતું રાખો છો. અને ક્રોધ આવે ને ત્યારે બસ આપણે એમ માનો કે મારે હવે હમણાં ફોટો પડાવવો હોય તો હવે હું કેવો દેખાઈશ, આવો મારો ફોટો કહેવા તો કેવો લાગશે.
સમાજમાં કોઈ મને જોઈ જશે આવો ક્રોધવાળો હું કેવો દેખાઈશ, કેવો લાગીશ, કેવો ભૂંડો લાગીશ. આ રીતે બી વિચારો, ખાલી કાચમાં બી જોઈ લો તો તમને બીજી વાર ક્રોધ કરવાનું મન જ નહીં થાય. એટલું ખરાબ મોઢું થઈ જાય ને આપણું, આ બધી નસો એકદમ તંગ થઈ જાય, આમ ભોવા, આમ આંખોના ભોવા ચડી જાય, આંખો મોટી થઈ જાય, લાલ લાલ થઈ જાય. તમે ગુસ્સો કરવાની તૈયારી કરો ને સામેવાળાને ખબર પડી જાય કે હમણાં ધુમાડો ચાલુ થયો છે, હમણાં હવે અગ્નિ નીકળવો પડશે, એ હમણાં ધુમાડો દેખાવા લાગ્યો છે, હમણાં અગ્નિ નીકળશે અને જ્વાળામુખી ફાટવાની તૈયારી છે. એટલે બહુ ખરાબ છે ક્રોધ, એટલો ખરાબ છે. આજે ગંજીની બધા યાદ છે ને, રાતની ગંજીની બધા એક ટકો બધું બળી જાય. રાતની ચિનગારી. હા, પણ આજે છે ને મારે થોડું વહેલું નીકળવું પડેલું, કેમ કે આજથી મારે જેવું એક્ઝેક્ટ 10:30 થાય ને મારે એટલે હું પાછળ જ બેઠો હતો. મારે સાધુ ભગવાનનું બધું બીજી જગ્યાએ જવાનું થાય છે, સિરિયલ હોય ને પાઠ માટે મારે પેલો ટાઈમ. અમારે તો એક સિરિયલ છે એટલે જે એ બી એટલું 11 થઈ ગયા એટલે જવાનું. આજથી જ નવી જગ્યાએ બીજી જગ્યાએ ચાલુ કર્યું શાંતિકન. હા, તમારે વિશેષ અને આજે બીજ હતી ને મારે સાહેબ કીધું બીજનું મુહૂર્ત સારું છે, બધું સારું આજથી ચાલુ કરી દઈએ, શ્રાવણ સુદ બીજ. એટલે હવે મારે છે ને થોડુંક હવે વ્યાખ્યાનમાં જરાક વહેલા નીકળવું જ પડશે. કોઈક વખત વહેલું મોડું થાય ને મારે સાહેબ કે બેસો મારે આજે ના એ બરાબર. મારે સાહેબને કહેવું પડશે. ના, એ તો આગળ આવવાનું શું કરવું? એટલે થોડુંક પાછળથી જ બેસવાનું, કોઈને ડિસ્ટર્બ ના થાય. મારે જો કોઈને પાછળ જવો ને તો મંગળી થાય તો બહાર જઈને પાછળ રહી વચ્ચે ઉભો નથી. પછી હવે છેલ્લી છઠ્ઠી ગાથામાં કીધું છે, ઉદય રત્ન કહે ક્રોધને કાઢજો ગળે શાહી. શાહી એટલે ગળેથી પકડીને કાઢવા, આપણે કોઈને પકડી કેમ કાઢી, તો એવી રીતે જેમ સાણસીથી તપેલી પકડીએ ને એવી રીતે શાહી એટલે પકડવા. ઉદય રત્ન કહે ક્રોધને કાઢજો ગળે શાહી, કાયા કરજો નિર્મળી ઉપસમ રસે નાહી. ઉપસમ રસથી તમારે નાહવાનું છે, તમારા આત્માને ઉપસમ રસથી નવડાવવાનો છે, એટલે બીજી વાર ક્રોધ આવવાનું મન જ ન થાય. અને કાયા કરજો નિર્મળી, એટલે આ કાયા એટલે આપણે અંદરની જે આત્મા ઉપર જે કારમણ કાયા છે, જે કર્મોનું બનેલું શરીર છે. ઉપરની કાંઈ નહીં, હા, ઉપરની આ કાંઈ હા, નહીં. આ કાયાને ગમે એટલી નિર્મળી કરો, આનો કોઈ મતલબ નથી. નાવ કે તમે સાબુથી નાવ ગમે એટલું કરો, અંદરની જે કર્મોરૂપી જે કાયા છે ને 3 પ્રકારના શરીર હોય ને આપણા. આપણું પહેલું ઔદારિક શરીર, પછી એની અંદર તેજસ શરીર, અને તેજસની અંદર કાર્બન શરીર. આ તેજસને કાર્બન આપણી બધી ગતિમાં આપણી સાથે જ આવે. જ્યાં સુધી કર્મો આપણે પૂરા નહીં થશે ત્યાં સુધી કાર્બન શરીર ને તેજસ શરીર બંને સાથે જ આવે. તેજસનો હા, તેજસ શરીર એટલે આપણે જે તાવ આવે છે ને, તાવમાં જ્યારે ડિગ્રી વધી જાય ને 102 ઉપર જાય એ તેજસ શરીર છે. હા, અને આપણે જે ખોરાક જે પચાવીએ છીએ, આપણે જે જમીએ છીએ એ ખોરાક પચાવનારતા તેજસ શરીર. એટલે તેજસ એટલે ગરમી, શરીરને ચાલુ રાખવાની, શરીરની હીટને બરાબર બેલેન્સ રાખે. ગરમીને તાવ આવે એટલે શું થાય, ગરમી વધી જાય ને, એટલે પછી અંદરનું તેજસ શરીર તપે, એટલે આ શરીર ગમે તે નાખ્યા કરીએ એટલે વધારે કામ કરવું પડે એટલે તપી. અને પચાવવા માટે, ખોરાક પચાવવા માટે પણ તેજસ શરીર જ જરૂરી છે. તેજસ શરીરથી ખોરાક પચે છે, અને એની અંદર કાર્બન શરીર છે. એ કાર્બન શરીર આત્માને ટચ થયેલું છે, ચોંટેલું છે. હા, એટલે કર્મનું બનેલું શરીર એ કાર્બન શરીર, કર્મનું જ બનેલું શરીર છે. એટલે મોહનીય કર્મમાં ગાબડું પાડવાનું છે તો કાર્બન શરીરથી આપણે ધીરે ધીરે છૂટાય. સૌથી પહેલું મોહનીય કર્મ ગાબડું પાડવાનું. તો કાયા કરજો નિર્મળી એટલે જે આપણી કર્મોની જે કાયા છે, જે મેલી થયેલી છે, જે આત્માની ઉપર કર્મોનું જે આખું મેલું જે આખું લેયર પડેલું છે એને નિર્મળ કરવાનું છે. એટલે કર્મો બધા ધોઈ નાખવાના. કાયા કરજો નિર્મળી ઉપસમ રસે નાહી, એટલે ઉપસમ ભાવથી ઉપસમના રસમાં નાહવાનું છે. નાહી એટલે નાહવાનું, ઉપસમ રસમાં નાહવાનું. એટલે આ બધું આપણે ઠંડા પાણી ગમે એટલું નાવ, ફુવારામાં નાવ, એનો કોઈ મતલબ નથી. આપણે ઉપસમ રસથી નાહવાનું છે. માટે તમે જુઓ આટલા ગુરુ ભગવાન તો તમે જુઓ કેટલા વર્ષોથી ઉપરથી એમનું તેજ વધતું જાય. 50 વર્ષ. હા, નથી સાબુ લગાવતા નથી, એટલે નાહવાનું જ ન હોય, બરાબર. પાણીનો ઉપયોગ નહીં કરવાનો આટલા વર્ષોથી. હા, પણ મોટ કરો ચાલુમાં કરતી બસ. તો આપણે આજે 6 ગાથા તો થઈ ગઈ, પણ હવે આનું આપણે આમાંથી બોધ શું લેવાનો છે, આમાંથી શું બોધ લેવાનો? કેમ કે આપણે સ્વાધ્યાય, શિખામણ અને બોધ છેલ્લે બોધ લેવાનો છે. તો બોધમાં એ જ જોવાનું છે કે એક ભવનો ભોગ લે, તો એને શું કહેવાય?
ખાલી એક ભવનો ભોગ લે, ક્રોધમાં. અને બીજી એક વસ્તુ કીધી છે, હા સાહેબ જે વાત કરી, હા, ક્રોધ ભવનો ભોગ લે. અને આ વિષની વાત કરી ને આપણે, આ પહેલી કથામાં કીધું ને, વિષ હલાહલ તોડે, એટલે ઝેર તો ખાલી એક ભવનો ભોગ લે. એ તુમડી મંગળ સાધુ સાહેબ હા, તુમડીનું, હા, તુમડી વાળું કીધું. હા. તુમડી મંગળ ઘેર કરે. હા. તો એ તુમડીનું ઝેર, બરાબર. હા એક જ મારા સાહેબે તો ભાવમાં વિચાર્યું કે કીડીઓ બધી મરી જશે, ધર્મરુચિ અણગાર, હા. તો કોઈ કડવી તુમડીનું શાક જોરાઈ દીધું, બરાબર. અને ગુરુ ગોપંતે એમને કીધું કે હવે આને પઠી આવો. હા, સારી જગ્યાએ. હા, કેમ કે જમીનમાં અને એવી જગ્યાએ પઠવજો કે જ્યાં નિર્દોષ ભૂમિ હોય, નિર્દોષ ભૂમિ. આ ગીરેલું. હવે એમણે જોયું, એક ટીપું પડ્યું ને જોયું કે આ તો કીડીઓ આવી બધી ગઈ છે, એને બધી કીડીઓ મરવા લાગે, તો આ તો બધી મને દોષ લાગશે, આટલા બધા જીવોની હત્યા. તો હવે એવી નિર્દોષ ભૂમિ પર પઠવું કે જ્યાં કોઈ જીવ મરે નહીં. તો હવે એમણે વિચાર્યું, ચિંતન કર્યું કે એવી કઈ ભૂમિ છે કે જ્યાં પઠવવું તો કોઈ પણ જીવ મરે નહીં. એ તો બધે કે પૃથ્વીકાયમાં તો જો પૃથ્વીમાં પઠવીશ તો કેટલા બધા જીવો, નીચે બી અંદર જમીનમાં બી કેટલા જીવો હોય, પાણીમાં બી ન કરાય. તો એક જ જગ્યા એવી છે, ભલે હું એકલો મરીશ, બીજા બધા જીવો નહીં મરે. ઉત્તે જ એમનું પઠાવી દીધું, પોતાની અંદર બધું ઝેરવાળું વાપરી લીધું, જીવો, બીજા બધા જીવોની બચાવવા. તો આમે કીધું છે કે એક ભવનો, એટલે ઝેર એક ભવનો ભોગ લે, પણ આ ક્રોધ ભવનો ભોગ લે. અને આપણે અગ્નિશર્માનો દાખલો ગઈકાલે મેં જોયો. તો અગ્નિશર્મા ગુણસેનની વાત ગઈકાલે કરી કે ગુણસેન અગ્નિશર્મા જ્યારે નાના હતા, રાજકુમાર, ગુણસેન રાજકુમાર હતા, અને અગ્નિશર્મા એમનું શરીર જરા વાંકું ને બધું હતું, એટલે એમની બહુ મજાક બહુ કરતા, અને બધા મિત્રો મળીને. હા, તમે વાંચેલું છે ને સમ્રાદિત્ય? હા, તો ગઈકાલે આની બધી વાત કરી અમે. અને 3 વખત રાજાએ ભૂલ કરી. પેલું પારણું કરવા આવે છે, માસક સમયને પારણે, અને અગ્નિશર્મા આવે છે અને રાજા હોતો નથી. પહેલી વાર માથાનો પ્રોબ્લેમ હતો, બીજી વાર કંઈ બર્થડે હતો, જન્મદિવસ, અને પુત્ર જન્મ હતો, અને ત્રીજી વાર કંઈ જન્મદિવસ કોઈનો હતો, એવું થયું. એ રીતે પહેલાં પુત્ર જન્મ હતો બીજા વખતે, અને ત્રીજી વાર કોઈનો જન્મદિવસ હશે, ગમે તે. આવી રીતે પછી તો અગ્નિશર્મા એટલો બધો ગુસ્સે થાય છે, અને પછી એવું કહે છે કે ભવ આનો હું હવે અનશન કરે છે, અનશન કરીને નિયાણું બાંધે છે કે હું ભવ આનો બદલો લેનારો બનું, ભવ આને મારનારો બનું, આવો ભાવ. અને ગુણસેન રાજા તો ક્ષમા ભાવમાં છે, એને તો ક્ષમા માંગી લીધી, પણ પેલો ક્ષમા કરતો નથી અગ્નિશર્મા. અને એના પછી આવા 9 ભવો થાય છે. 9 ભવમાં એક ગમે તેમ કયું કાં તો પિતા પુત્ર બને, ભાઈ બને, પતિ પત્ની બને, પણ દરેક ભવમાં એને પેલો આગળનો ભવ યાદ આવે અને એને મારે કોઈ પણ રીતે. હા, પત્ની બનીને ઝેર નાખીને ખવડાવીને મારે, કઈ પણ રીતે. ભાઈ બનીને પણ બંને ભાઈમાં એક ભાઈ એવો જ હોય, એક આ ગુણસેન એકદમ સારો હોય અને પેલો એવો જ બને, ગમે તેમ કરીને એવા કાવતરા કરીને છેલ્લે મારે જ એને. તાપસ બને તોય પાછું. હા, ઋષિમુનિ બને. હા, ઋષિમુનિ બી બને છે છેલ્લા ભવમાં. હા, છેલ્લા ભવમાં આજે ઋષિ બને છે, તાપસ બને છે. અને આ બાજુ પેલા સમ્રાદિત્ય કૌશકમાં બેઠા છે, અને ત્યાં પણ એને મારવા માટે આવે છે, પણ હવે નથી મારી શકતા. હવે દેવો આવીને કંઈક બચાવે છે, કે કોઈ બીજા બધા આવીને બચાવે છે. તો પછી છેલ્લે હવે માફી માગે છે, જેમ પાર્શ્વનાથ ભગવાનના 10 ભવો છે, એમાં બી જે કમઠ છેલ્લે માફી માગે છે ને સમ્યક દર્શન થાય છે, આવી રીતે એને પણ. અને છેલ્લે સમ્રાદિત્ય તો કેવડી બનીને પછી બધાને ઉપદેશ આપે છે, અને પછી આયુષ્ય પૂરું થયું પછી સમ્રાદિત્યને મોકલે, એટલે ગુણસેન એ જ સમ્રાદિત્ય કથા. તો ક્રોધ માટે સૌથી બેસ્ટ દ્રષ્ટાંત આમાં કીધું છે ને, ક્રોધે ક્રોડ પૂરવ તણું સંયમ ફળ જાય. એટલે એમાં જે ક્રોડ પૂર્વ એટલે કે ત્યારે અગ્નિશર્મા વખતે એ લોકો મહાવિદ્યમાં હતા, અને મહાવિદ્યમાં બહુ લાંબા આયુષ્ય હતા. તો એણે જે અનશન કરેલું, પણ આટલા લાંબા એણે જે માસક શ્રમણ કર્યા, કેટલા કરોડો વર્ષ સુધી કર્યા, પણ એના મનમાં પેલો હતો ને વેરભાવ, એટલે કીધું કે સંયમ ફળ જાય, ક્રોધ સહિત જે કરે તે તો લેખે ન થાય. અને ક્રોધે ક્રોડ પૂરવ તણું સંયમ ફળ જાય, અને ક્રોધ સહિત તપ જે કરે તે તો લેખે ન થાય. અને પછી આગળ ચંડકોશીનો દ્રષ્ટાંત આપેલો કે સાધુ ઘણો તપ્યો હતો, ધરતો મન વૈરાગ, શિષ્યના ક્રોધ થકી થયો ચંડકોશીઓ નાશ.
દિલ કહેવાય. એટલે આ બે દાખલા આ બંને, એક અગ્નિશર્મા અને એક ચંડકોશી. ચંડકોશીને તો વીર પ્રભુ મળી ગયા, તરીકે પણ જો આપણે અગ્નિશર્મા બનશું તો આપણને હવે કોઈ બચાવનારો નહીં બને. એટલે આપણે અગ્નિશર્મા તો બનવું જ નથી. આપણે ગુણસેન બનવાનું ટ્રાય કરવાનું, એટલે ગુણોનું આરાધના કરવાની, એટલે ગુણાનું રાજી બનવાનું, પ્રમોદભાવ કેળવવાનું. બસ આમાંથી આપણે બોધા જ લેવાનું બસ. કે 4 કસાયમાં સૌથી પહેલો તો ક્રોધ છે, અને બીજા 4 કસાયો એક એકથી ચડિયાતા છે. ક્રોધ કરતાં માન 10 ગણો ચડિયાતો, માન કરતાં માયા 100 ગણી ચડિયાતી, અને માયા કરતાં લોભ 1000 ગણો ચડિયાતો. લોક તો 1000 ગણો થાય ને. એટલે 10 ગુણું વધે છે આ. ક્રોધ કરતાં માન 10 ગણો ચડિયાતો, માન કરતાં માયા 100 ગણી ચડિયાતી, માયા કરતાં લોભ 1000 ગણો. કારણ કે બધા પાપોનો બાપ લોભ છે. તો બહાર લોક છે, લોકથી જ બધું આવે. બધા જ પાપોનો બાપ લોભ. ઉપસમ શ્રેણી માંડી હોય અને થોડો સંવલન લોભ પણ રહી ગયો તો પણ જીવ પડે. ઉપસમ શ્રેણીમાં ચડેલો જીવ એ પડે એટલે છેક નીચે પહેલાં મિથ્યા એના પર આવી જાય, પહેલાં ગુણસ્થાને કે પહોંચી જાય. ચોથા ગુણસ્થાને બધા. ચોથા કદાચ ચોથા અટકે બચી જાય તો ઠીક ને, તો પહેલાં જ જતો રહે. મિથ્યા દર્શન પણ આવી જાય, કંઈ કહેવાય નહીં. એટલે સંજ્વલન પણ લોભ ન રહેવો જોઈએ. એમાં મેં કીધું 11મા સ્થાને ગુણ ગણ ગયો. હા, એ 11મી ઉપસમ શ્રેણી છે. બરોબર. એમાં ખાલી 2 વસ્તુ, ભક્તોનો પ્રેમ, એક વસ્તુનો 2 વસ્તુ સીધે પહેલે ગુણ ગણ. હા, તે એ જ કીધું ને, એ ઉપસમ શ્રેણી 11મી છે ને. હા, એ ઉપસમ શ્રેણી એ પડે એટલે સીધું મિથ્યા દર્શન પહેલા પહેલાં ગુણ. પહેલા ગુણસ્થાન. હા. કોઈક જીવો પરાક્રમીઓને જે બચી જાય તો કદાચ ચોથે અટકી બી જાય, કોઈક જ જીવ. પણ પહેલો 11માંથી એકરો નીકળી જાય. હા, સીધા પહેલાં. એ ભાઈ પણ સવાલ કરે સાહેબ હા, કે આટલું બધું એટલે ચડે છે, ગુણની નીચે પડી જાય ને એનું કીધું એ કે હા બધું એક જ વારમાં પાડી દે, એવું નહીં કે તારે કેમ કે કસાય એટલો ખરાબ છે આ કસાય તો. સવાલ આવે ને વિજયકાંત. હા, એ કે સમય ચોઈસો ન કરે ના કરે ઘણું હા. સૂત્ર ગણાય ના ગણે થાય. 4 વસ્તુ ખબર હા. સમય ચોઈસો વાગના પડી કડવું કાવસર ને પચકા. તારે ગણાય. હા, એમ છ ના આવશ્યક તો જ ગણ. એક હું 75 વાર ઘણું થાય સાહેબ એના 75 ગણે 75 વસ્તુ જુદી છે, આ વસ્તુ જુદી છે. પંચસૂત્રમાં શું સમજાય છે ને કે એમાં સમય ચોઈસો વાગના પતિકો કાવસર પચકા કરી બધું બતાવી છ જાય. જરૂરી છે. થાય અને એ આવશ્યક છે, એ અવશ્ય કરવા આવશ્યક જેવા. આવશ્યક નથી. ભગવાને કીધું છે અવશ્ય કરવા જેવા, આને આવશ્યક એ કહેવાય. ચારો પદ્ધતિ ગણે આવશ્યક ના ગણાય. બરાબર. અને પંચસૂત્રમાં શું છે, પંચસૂત્ર બી એટલા માટે સારું છે. હા સારું છે. હા, એ એટલા માટે છે કે એમાં દુષ્કૃત ગરહા, સુકૃત અનુમોદના, 4 શરણ, આ બધું છે. અને આ સવાર બપોર સાંજ 3 વખત કરવાનું. પંચસૂત્ર 3 વાર કરવાનું. હા, અને એમાં 2 રીતે કીધું છે. ભુજ્જો ભુજ્જો સંકી લેશે, ટીકાલમાં અસંકી લેશે. એનો મતલબ ભુજ્જો ભુજ્જો વારંવાર, જ્યારે સંકલેશ હોય ત્યારે વારંવાર કરવાનું છે. અને ટીકાલામાં અસંકી લેશે. હવે જો તમે એકદમ સુખમાં છો, ખૂબ જ સુખમાં છો, તો પણ 3 વાર કરવાનું. તમે સુખમાં છો, તમને કોઈ દુઃખ નથી, તો બી 3 વાર પંચસૂત્ર. તો પંચસૂત્ર કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આ બી એકવાર લેવા જેવું છે પંચસૂત્ર, બહુ ભાઈ. એ બી લેશું આપણે. આજે ક્રોધની સજા કમ્પ્લીટ થઈ. જીના ડ્રાઈવરે બોલે 6 મિનિટ.